બકિંગમ પાઈ થિયરમ મેથડથી એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવા એ આપણે જોઈશું. એક્ઝામ્પલના ડેટા છે ધ રેઝિસ્ટન્સ ફોર્સ એફ of a supersonic plane during flight can be considered as a dependent upon the length of a aircraft L, velocity v, air viscosity mu, air density rho, and bulk modulus of air k. Express the functional relationship between this variable and the resistance force. અહીંયા resistance force F is equal to L square V square rho phi, the function of mu divided by V rho L and K divided by rho V square. એક્ઝામમાં તમને કાં તો આ ફંક્શનલ રિલેશનશિપ બિટવીન ધીસ વેરિયેબલ એન્ડ રેઝિસ્ટન્સ ફોર્સ આટલું જ આપેલું હોય, ક્યારેક ઇક્વેશન ના આપેલું અને ક્યારેક ઇક્વેશન પણ આપી દીધેલું હોય કે ફોર્સ એટલે કે રેઝિસ્ટન્સ ફોર્સ બરાબર તમારે આવું ઇક્વેશન મેળવવાનું છે. ઓકે, એક્ઝામ્પલ શું કહેવા માંગે છે કે સુપરસોનિક પ્લેન છે, પોતાની ફ્લાઇટ દરમિયાન એના પર જે પણ રેઝિસ્ટન્સ ફોર્સ લાગે છે, જે સુપરસોનિક પ્લેન છે એના પર જે પણ ફોર્સિસ લાગે છે એ કયા કયા પેરામીટર ઉપર ડિપેન્ડન્ટ છે. તો અહીંયા કેના પર ડિપેન્ડન્ટ છે તો કે લેન્થ ઓફ એરક્રાફ્ટ એલ, એરક્રાફ્ટની લેન્થ ઉપર, વેલોસિટી વી, એરક્રાફ્ટની વેલોસિટી વી ઉપર, એર વિસ્કોસિટી, એરની જે વિસ્કોસિટી છે એના પર મ્યુ, એર ડેન્સિટી એરની જે ડેન્સિટી હોય છે એના પર રો, અને બલ્ક મોડ્યુલસ ઓફ એર કે, અને એરના બલ્ક મોડ્યુલસ ઉપર ડિપેન્ડન્ટ કરે છે કે ઉપર. હવે આ મેથડમાં પહેલાં આપણે શું જોવાનું છે કે અહીંયા કે નંબર ઓફ, પહેલાં આપણે એ જોઈશું કે ફંક્શનલ રિલેશન કઈ રીતે બનાવવું. તો કે અહીંયા આપણે કેટલા વેરિયેબલ્સ છે એક્ઝામ્પલમાં તો કે ફોર્સ, લેન્થ, વેલોસિટી, વિસ્કોસિટી, ડેન્સિટી અને બલ્ક મોડ્યુલસ. તો જેટલા પણ વેરિયેબલ્સ હોય એને એક ફંક્શન બનાવો કે ફંક્શન બ્રેકેટમાં બધા જ એ વેરિયેબલ લખી કાઢો ઇઝ ઇક્વલ ટુ 0. પછી અહીંયા આપણે જોવાનું કે ફિઝિકલ ક્વોન્ટિટી મતલબ કે વેરિયેબલ્સ કે ફિઝિકલ ક્વોન્ટિટી કેટલી છે તો એ n ઇઝ ઇક્વલ ટુ 6, 1 2 3 4 5 6 છે એટલે 6. ફંડામેન્ટલ યુનિટ, આ શું છે ફંડામેન્ટલ યુનિટ કે આપણે ફંડામેન્ટલ યુનિટ તરીકે લઈએ માસ, લેન્થ અને ટાઈમ, એને આપણે ફંડામેન્ટલ યુનિટ તરીકે લઈએ છીએ. તો આ હંમેશા ફંડામેન્ટલ યુનિટ છે એ કોઈ પણ એક્ઝામ્પલ હોય એમાં આ 3 જ આવવાના છે. m ઇઝ ઇક્વલ ટુ 3. તો હવે કે નંબર ઓફ પાયટમ્સ ઇઝ ઇક્વલ ટુ n માઇનસ m. તો નંબર ઓફ પાયટમ્સ કેટલા આપણને મળે છે અહીંયા તો કે n માઇનસ m, એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી માઇનસ ફંડામેન્ટલ યુનિટ. 6 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 3 પાઈ, તો 3 પાઈ ટર્મ્સ. હવે પછીનું સ્ટેપ કે અહીંયા આપણી પાસે અહીંયા 6 વેરિયેબલ છે, એમાંથી આપણે કે નંબર ઓફ પાયટમ્સ કેટલા આવ્યા તો કે 3. તો 3 એ આપણે નોન રિપીટેડ વેરિયેબલ હશે, 3 નોન રિપીટેડ વેરિયેબલ હશે. જેટલા પાયટમ્સ હોય એટલા નોન રિપીટેડ વેરિયેબલ હોય એટલે કે 3 હશે, બરાબર. પછી કે રિપીટેડ વેરિયેબલ કેટલા તો કે બાકીના વધતા એ બધા કયા રિપીટેડ વેરિયેબલ, એટલે કે નોન રિપીટેડ વેરિયેબલ 3 છે તો બાકીના 6 માઇનસ 3 એટલે 3. તો 3 કેવા હોય તો કે રિપીટેડ વેરિયેબલ હોય. તો અહીંયા કે રિપીટેડ વેરિયેબલ એ આપણે કઈ રીતે સિલેક્ટ કરશું, બરાબર. તો એની એક મેથડ છે કે રિપીટેડ વેરિયેબલ એવા ચોઈસ કરવાના છે આપણે અહીંયા કે એક તો એની જીઓમેટ્રિક પ્રોપર્ટી હોય કે કોઈ લેન્થ, એરિયા કે વોલ્યુમ બતાવતા હોય, બીજી એ ફ્લુઇડની પોતાની પ્રોપર્ટી હોય, માનો કે ડેન્સિટી છે, વિસ્કોસિટી છે એ ફ્લુઇડની પ્રોપર્ટી છે, અને બીજું એ કે એક ફ્લોની પ્રોપર્ટી હોય કે જ્યારે ફ્લુઇડ છે એ ફ્લો થતું હોય
ત્યારે એની વેલોસિટી છે, એક્સેલરેશન છે, એ બધું ફ્લો પ્રોપર્ટીમાં આવે. તો અહીંયા રિપીટેડ વેરિયેબલમાં આપણે જે ચોઇસીસ કરીએ છીએ એ કઈ રીતે કરવાની છે, તો કે એક જીઓમેટ્રિક પ્રોપર્ટી હોવી જોઈએ, એ અહીંયા એલ છે, લેન્થ. બીજી ફ્લો વેલોસિટી ફ્લો પ્રોપર્ટી હોવી જોઈએ, એ અહીંયા છે વેલોસિટી. અને થર્ડ ફ્લુઇડની પોતાની કોઈ પ્રોપર્ટી હોવી જોઈએ છે અહીંયા ડેન્સિટી રો. તો અહીંયા આપણે સિલેક્ટ કરી કે રિપીટેડ વેરિયેબલ એલ વી રો. તો બાકીની 3 પ્રોપર્ટી કેમાં આવશે, કે નોન રિપીટેડ વેરિયેબલમાં, એટલે કે ફોર્સ એફ, ડાયનેમિક વિસ્કોસિટી મ્યુ અને બલ્ક મોડ્યુલસ કે. હવે અહીંયા કઈ રીતે સોલ્યુશન કરવાનું છે, કે પાઈ ટર્મ્સ, મતલબ કે પાઈ ટર્મ્સ એટલે અહીંયા આપણે 3 પાઈ ટર્મ્સ મળશે, પાઈ 1, પાઈ 2, પાઈ 3. તો ફર્સ્ટ આપણે જોઈએ પાઈ 1 ઇઝ ઇક્વલ ટુ એલ રેસ ટુ a1 v રેસ ટુ b1 અને રો રેસ ટુ c1 ઇન્ટુ f. આ કઈ રીતે મૂકેલું છે, કે જેટલા પણ રિપીટેડ વેરિયેબલ છે એ અહીંયા લીધેલા છે અને એની પર આપણે એના પાવર આપેલા છે, કે એલ રેસ ટુ a1 v રેસ ટુ b1 રો રેસ ટુ c1 અને ઇન્ટુ આમાંથી કોઈ પણ એક નોન રિપીટેડ વેરિયેબલ લેવાનો છે. આપણે ફર્સ્ટ લીધો f. પછી અહીંયા કે પાઈ 1 છે એ નોન ડાયમેન્શનલ પેરામીટર છે, બરાબર. તો એના જે એમએલટી ફોર્મ હોય છે એ બધા 0 0 હોય, કારણ કે પાઈ છે એને કોઈ ડાયમેન્શન નથી, એ નોન ડાયમેન્શન છે, એટલે એનો કોઈ યુનિટ જ ના હોય. એટલા માટે એના બધા જે પાવર છે એમ, એલ અને ટીના બધા 0 0 હશે. એમ રેસ ટુ 0, એલ રેસ ટુ 0, ટી રેસ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા આપણે જોઈએ કે લેન્થ એલ છે એ શું છે, તો કે લેન્થ છે. તો લેન્થનો યુનિટ કયો, તો કે મીટર. બરાબર. તો મીટર માટે એનું જે એમએલટી ફોર્મ છે એ કયો આવશે, ફક્ત એલ જ, એલ રેસ ટુ a1. અહીંયા છે વેલોસિટી, તો વેલોસિટીનું યુનિટ શું છે, મીટર પર સેકન્ડ. જે પર હશે એ ઇન્વર્સ થઈને આવશે ઉપર બાજુ. તો અહીંયા મીટર પર સેકન્ડ, એટલે મીટર એટલે કે એલ, પર સેકન્ડ એટલે ટી માઇનસ 1 રેસ ટુ b1 ઇન્ટુ રો. રો એટલે ડેન્સિટી, ડેન્સિટીનો યુનિટ કેજી પર મીટર ક્યુબ. કેજી મીન્સ માસ, તો એમ પર મીટર ક્યુબ. મીટર મતલબ લેન્થ, તો લેન્થ એટલે માટે એલ રેસ ટુ માઇનસ 3 ઇન રેસ ટુ c1. પછી આ ફોર્સ છે એના માટેનું ઇક્વેશન એમ એલ ટી માઇનસ 2. હવે આ ફોર્સ છે એના માટે કઈ રીતે આપણે ઇક્વેશન મેળવવાનું છે એ જોઈએ આપણે, કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સેલરેશન. ફોર્સ માટે યુનિટ કયો થાય, સોરી એમ માટે યુનિટ કયો, કે જી. અહીંયા એક્સેલરેશન મતલબ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા કેજી મીન્સ માસ, એમ મીટર મીન્સ લેન્થ, એલ પર સેકન્ડ સ્ક્વેર મીન્સ ટી માઇનસ 2. તો આ રીતના આપણે ફોર્સ છે એનું જે આ એમએલટી ફોર્મ છે આવેલું છે. પછી આપણે અહીંયા શું કરવાની છે, કે બરાબરની બંને બાજુ એમ, એલ અને ટી એમના જે ઘાત છે, આ જે પાવર છે એની કમ્પેરિઝન કરવાની છે. પણ એની પહેલાં અહીંયા રાઇટ હેન્ડ સાઈડ જે એમ, એલ અને ટી છે એને અલગ પાડવાના છે. તો અહીંયા જોવાનું કે એમ રેસ ટુ અહીંયા c1 થશે, એમ રેસ ટુ c1. પછી આગળ છે તો કે આ છે એમ રેસ ટુ 1, એટલે અહીંયા જે પાવર હોય એનું શું થાય, સમેશન થશે, એટલે એમ રેસ ટુ c1 પ્લસ 1. હવે આવશે એલ, તો અહીંયા જો એલ રેસ ટુ a1, એલ રેસ ટુ b1, એલ રેસ ટુ માઇનસ 3c1 પ્લસ એલ રેસ ટુ 1. પછી ટી, તો ટી રેસ ટુ માઇનસ b1 એન્ડ ટી રેસ ટુ માઇનસ 2. તો અહીંયા પછીનું જે સ્ટેપ છે એમાં કે આના જે પાવર્સ છે એમ, એલ, ટી એની કમ્પેરિઝન કરવામાં આવશે. તો અહીંયા શું મળે આપણે, c1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. બીજું a1 પ્લસ b1 માઇનસ 3c1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. અને
b1 માઇનસ 1 b1 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે પછી શું છે કે હવે આપણે આમાંથી અહીંયા c1 ની વેલ્યુ મળી જાય, અહીંયા b1 ની વેલ્યુ મળી જશે. એ વેલ્યુ છે આ ઇક્વેશનમાં મૂકવામાં આવે તો આપણને a1 ની વેલ્યુ મળે, બરાબર. તો અહીંયા આપણે આને સોલ્વ કરીને આપણે a1 b1 અને c1 ની વેલ્યુ મેળવવાની છે. પછી શું અહીંયા કરશું આપણે કે આ જે ઇક્વેશન છે π1 એમાં આને પુટ કરશું. તો L1 માઇનસ 2 V1 માઇનસ 2 ρ1 માઇનસ 1 આ છે જે અહીંયા A1 B1 C1 ની વેલ્યુ છે એ આપણે અહીં પુટ કરી છે ઇન્ટુ F. પછી શું કરશું કે π1 ઇઝ ઇક્વલ ટુ F. હવે આ જે ઇન્વર્સવાળા છે એ બધા ક્યાં જશે? અહીંયા ડિવાઇડમાં નીચે. તો અહીંયા L2 V2 એન્ડ રો. તો આપણને ફર્સ્ટ π1 જે છે એનું ઇક્વેશન આપણને અહીંયા મળી ગયું. એવી જ રીતના અહીંયા આપણે π2, બરાબર. તો π2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જેમ A1 B1 C1 હતું એમ અહીંયા A2 B2 C2 એના પાવરમાં, બરાબર. તો આ ઇક્વેશનમાં અહીંથી આપણે જે નોન રિપીટેડ વેરિયેબલ છે હવે ચેન્જ થઈ જાય છે. F હતો એની જગ્યાએ શું આવશે? મ્યુ, ડાયનેમિક વિસ્કોસિટી. બાકી બધી જે મેથડ છે સેમ રહેશે. એમાં અહીંયા જે આના જે એમએલટી ફોર્મ છે એલ વી અને રો એ એમને રહેશે, પણ અહીંયા જે મ્યુ છે ડાયનેમિક વિસ્કોસિટી એનું જે એમએલટી ફોર્મ છે એ બદલાઈ જશે. એમાં એમએલટી ફોર્મમાં આ રીતના છે કે જેનો યુનિટ છે જે ડાયનેમિક વિસ્કોસિટી એનો યુનિટ છે કેજી પર મીટર ઇન્ટુ સેકન્ડ. તો આપણે એને જોઈએ કે કેજી એટલે તો કે માસ, મીટર એટલે તો કે લેન્થ, અને મીટર ઇન્ટુ સેકન્ડ, સેકન્ડ એટલે ટાઈમ ટી. તો આ શું બની જાય? એમ એલ માઇનસ 1 ટી માઇનસ 1. તો આ રીતના ડાયનેમિક વિસ્કોસિટીનું એમએલટી ફોર્મ બનશે જે અહીંયા મેં મૂકેલું છે એમ એલ રેસ ટુ માઇનસ 1 ટી રેસ ટુ માઇનસ 1. પછી શું કરવામાં આવે? જે આગળ આપણે જે મેથડ શીખા એ રીતના જ અહીંયા સોલ્યુશન લાવવાનું છે કે પહેલાં અહીંયા એમ છે એને અલગ પાડો કે એમ ઉપર કેટલી ઘાતો છે એનો સરવાળો કરો, બરાબર. એમમાં અહીંયા એમ સી રેસ ટુ C2 પ્લસ 1 એલ રેસ ટુ A2 B2 માઇનસ 3C2 માઇનસ 1 અને ટીમાં ટી માઇનસ B2 માઇનસ 1. પછી શું કરવાનું છે કે એમ એલ અને ટી છે એમના જે પાવર છે એની કમ્પેરિઝન કરવાની છે. તો અહીંયા આપણને વેલ્યુ મળે છે C2 બરાબર -1 B2 બરાબર -1 અને અહીંયા બંનેની વેલ્યુ અહીંયા આ ઇક્વેશનમાં મૂકવાથી આપણને A2 ની વેલ્યુ મળે છે -1. તો એ બધી વેલ્યુને અહીંયા આપણે π2 ના ઇક્વેશનમાં મૂકશું આપણે. તો L રેસ ટુ -1 V રેસ ટુ -1 રો રેસ ટુ -1 ઇન્ટુ મ્યુ આવશે. તો અહીંયા જે -1 રેસ ટુ છે એ બધા ક્યાં જાય? અહીંયા ડિવાઇડમાં એટલે કે છેદમાં જશે. તો π2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડિવાઇડ બાય એલ વી રો. આવું આપણને π2 નું ઇક્વેશન એક મળશે. થર્ડ ઇક્વેશન π3 ઇઝ ઇક્વલ ટુ L રેસ ટુ A3 V રેસ ટુ B3 રો રેસ ટુ C3 ઇન્ટુ K એટલે કે બલ્ક મોડ્યુલસ. થર્ડ ઇક્વેશનમાં જે આ નોન રિપીટેડ વેરિયેબલ છે એમાંથી હવે લેશું આપણે આ કે બલ્ક મોડ્યુલસ. તો અહીંયા જુઓ કે π3 માં એલ વી અને રો એના જે એમએલટી ફોર્મ છે એ તો એ જ રહેશે, પણ અહીંયા બલ્ક મોડ્યુલસ કે એના જે એમએલટી ફોર્મ છે એ બદલાય છે. તો હવે અહીંયા જોશું આપણે કે બલ્ક મોડ્યુલસ. તો હવે કે બલ્ક મોડ્યુલસ છે એનો યુનિટ શું છે? તો કે ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર છે તો અહીંયા ન્યૂટન એટલે એ ફોર્સનો યુનિટ છે, બરાબર. ફોર્સનો યુનિટ છે ન્યૂટન. તો ન્યૂટનની જગ્યાએ આપણે શું લખી શકશું? જે આગળ આપણે જે અહીં ફોર્સ બરાબર લખ્યું છે કે એમ ઇન્ટુ એ કેજી ઇન્ટુ એમ ડિવાઇડ બાય એ સ્ક્વેર મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા જે ઇક્વેશન આવ્યું છે ફોર્સનું એ આપણે અહીંયા પુટ કરી શકશું કે ન્યૂટન તો કે ફોર્સનું છે. તો અહીંયા આપણે એ કેજી
એનું જે યુનિટ છે એ કેમાં ટ્રાન્સફર થઈ જાય? કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ઇન્ટુ એન્ડ ડિવાઈડ બાય આ શું છે? મીટર સ્ક્વેર, એટલે અહીંયા ડિવાઈડ બાય મીટર સ્ક્વેર. હવે અહીંયા શું થાય છે? આ મીટર અને આ એક અહીંયા મીટર એક કેન્સલ આઉટ થશે. અહીંયા શું વધે છે આપણી પાસે? કેજી પર મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા એમએલટી ફોર્મ શું મળશે? કેજી એટલે માસ, એમ એટલે લેન્થ અને એ સ્ક્વેર એટલે કે ટાઈમનો સ્ક્વેર. પણ આ છે એ છેદમાં છે, બરાબર? તો એને ઉપર જઈએ તો શું થઈ જાય? એમ એલ -1 ટી -2. બરાબર? તો હવે અહીંયા એ આપણે બલ્ક મોડ્યુલસ છે એનું એમએલટી ફોર્મ મૂકેલું છે એમ એલ -1 ટી -2. પછી જે આગળની જે રીતો છે એ પ્રમાણે જ અહીંયા એમની જે એમ એલ ટી છે એમની જે ઘાત છે, પાવર છે, એમનો સમેશન કરેલો છે. અને પછી આ એમ એલ ટી એમની જે પાવર છે એટલે કે ઘાત એની કમ્પેરિઝન કરેલ છે. તો અહીંયા આપણે પછી જે વેલ્યુ C3 -1, B3 -2 મળે છે એ વેલ્યુ આમાં પુટ કરવાથી આપણે A3 0 મળે છે. હવે A3, B3 અને C3 ની વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં પુટ કરશું તો π3 L0 V -2 ρ -1 ઇન્ટુ K. હવે કોઈ પણ જો કે L0 1 કે કોઈ પણ પેરામીટર હોય એની માથે જો ઘાત 0 હોય તો હંમેશા એનો જવાબ 1 જ આવે છે. એટલે અહીંયા આ શું બનશે? 1 બનશે, બરાબર? તો બાકીનું જે વધ્યું એટલે કે π3 K ડિવાઈડ બાય ρ એન્ડ V સ્ક્વેર. તો આ રીતના આપણને π3 ઇક્વેશન મળે છે. પછી આપણે એક ફંક્શનલ રિલેશન છે એ આમાં પાઈ ટર્મ્સમાં બદલાઈ જાય ત્યારે આપણને આવું મળશે કે phi π1, π2 એન્ડ π3 0. બરાબર? જે ફર્સ્ટ આપણું જે ફંક્શનલ રિલેશન હતું એમાં નકર આપણે વેરિયેબલ હતા એ કેમાં ટ્રાન્સફર થઈ જાય? આ રીતના પાઈ પેરામીટરમાં ટ્રાન્સફર થઈ જશે. જે આ ફંક્શનલ રિલેશન છે એફ એલ વી મ્યુ રો કે = 0 એ હવે આપણે કેમાં ટ્રાન્સફર થશે? આ પાઈ ફંક્શનમાં, બરાબર? હવે શું જોવાનું છે? અહીંયા આ જે π1, π2, π3 જે વેલ્યુ આપણને મળી છે આપણે અહીંયા ઇક્વેશનમાં પુટ કરીશું તો આપણને આવું મળશે કે phi π1 ની વેલ્યુ આ છે, π2 ની વેલ્યુ આ છે, π3 વેલ્યુ = 0. બરાબર? એક્ઝામ્પલમાં આપણને જે ફોર્સ છે એના પર ઇક્વેશન આપણને મેળવવાનું છે. તો આપણે આ જે π1 ટર્મ છે એને આ બાજુ મોકલી દઈશું કે π1 ફંક્શન ઓફ π2 એન્ડ π3 થયું કહેવાય. બરાબર? હવે આમાં એવું રૂલ છે કે અહીંયા કે ફંક્શન ઓફ આ 3 છે તો એમાં કોઈ પણ એક ફંક્શન એ બીજા બે કોઈ પણ એક ઇક્વેશન એ બીજા બે ઇક્વેશનના ફંક્શનમાં હોય છે. તો અહીંયા આપણે ફોર્સ મેળવવા માટે આ ઇક્વેશનને આપણે આ બાજુ લઈ આવશું અને ફંક્શન ઓફ આ બંને π2 અને π3 ટર્મ મેળવ્યા એના ફંક્શનમાં છે એવું લખીશું આપણે. બરાબર? હવે આપણે જોઈતું હતું શું ઇક્વેશનમાં આપણને પહેલાં ફર્સ્ટ તો કે આપણે અહીંયા આવું ઇક્વેશન મેળવવાનું હતું. આપણે એક્ઝામ્પલમાં આવું ઇક્વેશન મેળવવાનું હતું f L2 V સ્ક્વેર ρ phi એટલે કે ફંક્શન ઓફ મ્યુ ડિવાઇડ બાય V ρ L એન્ડ K ρ V સ્ક્વેર. તો અહીંયા જુઓ આપણે કે હવે f આ જે ઇક્વેશન છે એમાં આ જે ભાગ છે એ આપણે આ રાઇટ હેન્ડ સાઈડ મોકલી આપશું. તો કે f L2 V સ્ક્વેર ρ phi બ્રેકેટમાં મ્યુ V ρ L એન્ડ K ρ V સ્ક્વેર. તો આ રીતના આપણે બકિંગહામ પાય થિયરમથી બધા જ આપણે ઇક્વેશનો છે એ સોલ્વ કરી શકીએ. તો આમાં તમારે મેઇન જે યાદ રાખવાનું છે કે જેટલા એક્ઝામ્પલમાં જેટલી પણ આપણને પ્રોપર્ટી આપેલી હોય એના આપણને એમએલટી ફોર્મ બનાવતા આવડતા હોવા જોઈએ. એમએલટી ફોર્મ જો આપણા ખોટા હશે તો આખો એક્ઝામ્પલ જ આપણો ખોટો ગણાશે. તો અહીંયા એમએલટી ફોર્મ છે એ કઈ રીતે બનાવવાના છે તો
તો એમએલટી ફોર્મ છે એ જે તે પ્રોપર્ટી આપેલી હોય એના યુનિટ પરથી બને છે. તો હરેક પ્રોપર્ટી છે ને યુનિટ આપણને આવડતો હોવો જોઈએ. અને એ યુનિટ છે એને પછી આપણે કેમાં રિડ્યુસ કરવાનું છે કે યુનિટ છે એ માસ, લેન્થ અને ટાઈમના યુનિટમાં આપણે રિડ્યુસ થયેલો હોવો જોઈએ. માનો કે આમાં એવા કયા યુનિટ હતા કે આપણે એક હતું કે ડાયનેમિક વિસ્કોસિટી હતું, ફોર્સ છે એ ડાયરેક્ટલી એમએલટીના ફોર્મમાં નથી હોતું, પણ મેં તમને અહીંયા જે એ બધું ગણીને બતાવ્યું છે કે એને આપણે એમએલટી ફોર્મમાં કઈ રીતે ટ્રાન્સફર કરવું. બરાબર. બીજું કે એમાં બીજું સ્ટેપ એ જોવાનું હતું કે પાયટમ્સ કઈ રીતે મેળવવાના છે. તો પહેલાં આપણે વેરિયેબલ કેટલા છે એક્ઝામ્પલમાં એ ગણી લેવાના. તો અહીંયા આપણે 6 વેરિયેબલ હતા. બરાબર. 6 વેરિયેબલ છે અહીંયા એક્ઝામ્પલમાં આપણે. બરાબર. તો એમાંથી આપણે કે નંબર ઓફ પાયટમ્સ કે ફિઝિકલ ક્વોન્ટિટી કેટલી છે એટલે કે વેરિયેબલ કેટલા છે તો 6 છે. પછી ફંડામેન્ટલ યુનિટ હંમેશા આપણે 3 જ આવશે, માસ, લેન્થ અને ટાઈમ એટલે 3. તો આ બંનેની બાદબાકી કરી નાખો આપણે ફિઝિકલ ક્વોન્ટિટી માઇનસ ફંડામેન્ટલ યુનિટ. તો આપણને શું મળશે? નંબર ઓફ પાયટમ્સ 3 પાયટમ્સ. પછી આપણે સિલેક્શન કરવાનું છે નોન રિપીટેડ વેરિયેબલ અને રિપીટેડ વેરિયેબલનું. તો પહેલાં આપણે જેટલા પણ પાયટમ્સ હોય ને એટલા આપણે પહેલાં નોન રિપીટેડ વેરિયેબલ લઈ લેવાના. એટલે કે 3 છે, પણ કયા છે ને એનું સિલેક્શન નથી કરવાનું. અહીંયા કયા આવે છે ને એનું સિલેક્શન આપણે પહેલાં રિપીટેડ વેરિયેબલ માટે કરશું. તો રિપીટેડ વેરિયેબલ છે એ કેમ મળશે? તો કે 3 છે એ નોન રિપીટેડ છે, તો બાકીના કેટલા વધશે? આમાંથી 6 માંથી 3 વધશે. તો 3 છે એ કેવા હોય? રિપીટેડ વેરિયેબલ હોય. એ 3 રિપીટેડ વેરિયેબલ કયા છે? તો કે એક છે એ ફ્લુઇડની જીઓમેટ્રિક પ્રોપર્ટી હોય, મતલબ કે લેન્થ હોય, એરિયા હોય, વોલ્યુમ હોય. બીજું છે એ ફ્લુઇડની ફ્લોની પ્રોપર્ટી હોય, મતલબ વેલોસિટી છે, એક્સેલરેશન છે, એ બધું. અને બાકીની ત્રીજી જે તો કે ફ્લુઇડની પોતાની જે પ્રોપર્ટી હોય છે એ હોય છે. માનો કે બલ્ક મોડ્યુલસ છે, ડેન્સિટી છે, ડાયનેમિક વિસ્કોસિટી, એ બધી ફ્લુઇડ પ્રોપર્ટીમાં આવે. તો આપણે એ રીતના અહીંયા આ 3નું સિલેક્શન કરવાનું છે. બાકીના જે વધે વેરિયેબલ્સ એને કેમાં મૂકશું? તો કે નોન રિપીટેડ વેરિયેબલમાં મૂકશું. તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે આ રીતે સિલેક્શન કઈ રીતે કરવું. બાકી તો જે આ 3 ટર્મ મળે છે એ લખવાના છે કે π1, π2 ને π3 હશે. તો સામે કે જે રિપીટેડ વેરિયેબલ છે એ પહેલાં તમે મૂકી નાખશો અહીંયા કે એલ, વી અને રો, એની માથે અહીંયા એના પાવર મૂકવાનું છે A1, B1 અને C1. હવે અહીંયા વારા પરથી એક વેરિયેબલ લેતું જવાનું છે કે નોન રિપીટેડ વેરિયેબલ ફર્સ્ટ F, પછી એના જે એમએલટી ફોર્મ છે એ મૂકવાના છે. એનું જે મેં તમને આગળ શીખવાડ્યું એ રીતના સોલ્યુશન કરવાનું છે. પછી આ ઇક્વેશન છે ને આ રીતના લઈ આવવાના. તો બધા જ ઇક્વેશન π1, π2 અને π3 આ રીતના તમે લઈ આવશો. પછી લાસ્ટ છે આ ફંક્શન રિલેશનમાં મૂકવાના છે. પછી આપણને જેવું પૂછેલું છે ઇક્વેશન પેપરમાં એ પ્રમાણે તમારે એડજસ્ટ કરવાનું છે.